હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ છે 6 નવેમ્બર 2025 અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા। તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું આજે ઘણું બધું બકાલું આવી ગયું છે। આપણે જોઈએ ને તો આ તુરિયા છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 2 નંબર દૂધી છે જેનો ભાવ 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર લાલ શક્કરિયા છે જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ ટમેટા છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ પોપૈયા છે જેનો ભાવ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ 1 નંબર તુવેર છે જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી ઉધડું જબલું વેચાય છે। આ 1 નંબર મોરતી રીંગણું છે જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ગોટો રીંગણા છે જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ સિંગોડ મરસી છે જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર હળિયું રીંગણું છે જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર ભીંડો છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। ને જો આ 1 નંબર ખીરા કાકડી છે જેનો ભાવ 20 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ છાનિયા મરસી છે જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર કારેલા છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ગુવાર છે જેનો ભાવ 70 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। ને આ કોબીજ છે જેનો ભાવ 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ 60 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ પૂરિયાવાળા સોરા છે જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર દેશી કાકડી છે જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ ફુલાવર છે જેનો ભાવ 300થી લઈને 400 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે। અને આ 1 નંબર દાણાવાળા વાલ છે જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે।
ને આપણે જોઈએ ને તો આ 1 નંબર લીંબુ છે, જેનો ભાવ 15થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લાલ મરચાં છે, જેનો ભાવ 20 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને અત્યારે વાગી ગયા છે 4:30 ને તમે જોઈ શકો છો ગરાગી બધી પૂરી થઈ ગઈ છે. ને વૈદનો માલ બધો રાખી દીધો છે અને ગરાગ કાંઈ છે નહીં. હવે સવારની હરાજીમાં બેસવાનું. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.